નમસ્કાર મિત્રો, સૌપ્રથમ તો બધાને હેપી ન્યૂ યર. આપણું આજે નવું વર્ષ ફળદાયી નીવડે, કોરોના મુક્ત થાય એવી અપેક્ષાઓ સહિત આજે આપણે નવા સત્રની શરૂઆત કરીએ છીએ અને સોમવારે આપણે 23 તારીખે શાળામાં રૂબરૂ મળીએ એવી પણ આપણે અપેક્ષા રાખીએ છીએ અને લગભગ મળીશું. આપણે ગુરુ શુક્ર શનિ આ રીતે ચલાવીશું આપણે અને સોમવારથી આપણી જે ગાઈડલાઇન છે તમને એ કહેવામાં આવશે એ મુજબ આપણે આગળ ધપીશું. એટલે આપણે ચેપ્ટર 6ની અંદર MCQ બાકી હતા એ આપણે પહેલાં તો પૂરા કરીએ, પછી આપણે ચેપ્ટર 7 આપણે જોઈશું. બરાબર છે? તો નવા વર્ષની શરૂઆત આપણે કરીએ છીએ આજે ચેપ્ટર 6ના MCQથી. ઓકે, પહેલો ક્વેશ્ચન છે મિત્રો કે જો દિવાલ પર આપણે 20 ન્યૂટનનું બળ લગાડીએ, બરાબર છે, અને સ્થાનાંતર ન થતું હોય એમ કહે છે, તો કાર્ય કેટલું થાય? તો આપણે કાર્યની પરિભાષા આપણને બધાને ખબર છે કે કાર્ય એટલે શું. તો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર થાય. આપણે ગમે એટલું બળ લગાડતા હોઈએ મિત્રો, પણ સ્થાનાંતર થતું જ નથી, એટલે ડિસ્ટન્સ અહીંયા ડિસ્પ્લેસમેન્ટ 0 છે, તો અહીંયા કાર્ય 0 જ બોલાશે, કેમ કે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ પણ જોઈએ અને એના કારણે સ્થાનાંતર પણ થવું જોઈએ. બરાબર છે? એટલે એમાં આન્સર આપણો 0 આવશે. અહીંયા આપણે જે વાત કરીએ છીએ બધા જ પ્રશ્નો પૂછાય એવા છે. બરાબર છે? અહીંયા આપણે ક્વેશ્ચન આપ્યો છે કે એક સ્પ્રિંગ પર આપણે 3.92 ન્યૂટન જેટલું બળ લગાડીએ, બરાબર, એ બળ છે, તો એની અંદર 1 સેન્ટીમીટર જેટલું સંકોચન અનુભવે છે, સ્થાનાંતર થાય છે. તો આપણે 10 સેન્ટીમીટર જેટલું સંકોચન કરીએ તો તેની સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો મિત્રો સ્પ્રિંગ એક જ છે, સ્પ્રિંગ એક જ છે, એટલે એનો આપણે સ્થિતિ ઉર્જાની વાત કરીએ મિત્રો, સ્થિતિ ઉર્જા મેં આવું લખાવ્યું હતું કે U બરાબર શું થાય? તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા એટલે U બરાબર 1/2 kx², આવું કહેવાય. જ્યાં k છે ને એ સ્પ્રિંગનો બળ અચળાંક કહેવાય. રાઈટ? તો આપણે k નથી બદલાતો, સ્પ્રિંગ એક જ છે. તો શું કરવાનું? આપણે આ સમીકરણ જાણીએ છીએ કે F બરાબર kx અથવા -kx લખતા હતા. બરાબર છે? તો એના પરથી પહેલી ઘટનાના આધારે તમે k શોધી નાખો. તો k બરાબર શું થાય? F/x. F એટલે 3.92 ન્યૂટન બળ લગાડ્યું અને સ્થાનાંતર 1 સેન્ટીમીટર થાય છે, પણ આપણે અહીંયા મીટરમાં લેવાનું કારણ કે MKS પદ્ધતિની વાતો કરીએ છીએ. તો Fની જગ્યાએ 3.92 અને x 1 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર. બરાબર છે? એટલે આપણે 392 જે મળ્યું એ સ્પ્રિંગનો બળ અચળાંક કહેવાય. બસ એ તમે અહીંયા એપ્લાય કરી લો. પણ એમાં સ્થાનાંતર કેટલું આપ્યું છે? 10 સેન્ટીમીટર. બદલી દો એટલે આવું થયું 1/2. બરાબર છે? kની જગ્યાએ 392 અને x કેટલા લેવાના છે? 10 સેન્ટીમીટર એટલે 0.1. 0.1નો વર્ગ કરીએ ને એટલે 10⁻² થાય. રાઈટ? 10⁻². એટલે અહીંયા એક કામ કરો, 392ની જગ્યાએ 3.92 કરી દો એટલે 10⁻² નીકળી ગયા. તો 3.92 ભાગ્યા 2 કરો એટલે 1.96 જવાબ થશે. એ સ્પ્રિંગ સાથે સંકળાયેલી સ્થિતિ ઉર્જા. મેં U શબ્દ વાપર્યો હતો, અહીંયા તમને V વાપરેલો છે, એટલે આપણે U યાદ રાખીશું. પ્રશ્ન IMP છે, પૂછાયેલો છે. અહીંયા આપણને F અને D આપેલા છે, બળ અને સ્થાનાંતરની વાતો કરી છે. F ત્રિપરિમાણમાં, ડિસ્ટન્સ પણ ત્રિપરિમાણમાં, તો બે વચ્ચેનો ખૂણો શોધો એમ કહે છે. તો F અને Dનો સંબંધ તમને ખબર છે કે F × D શું થાય? તો આપણે W બરાબર FD લઈએ છીએ, તો FD cos θ આવું લખીએ છીએ. એટલે લખ્યું છે, જુઓ, F × D, તો એ બે વચ્ચે ડોટ ગુણાકારની વાત કરી. ડોટ એટલે ઘટક શું આવે? cos θ. બરાબર છે? એટલે આ સમીકરણથી વિચારો તો cos θ બરાબર આવું થાય. જેમ આપણે લખતા હતા કે W બરાબર શું લખાય? તો W બરાબર F.D આવું લખતા હતા. રાઈટ? તો એ પ્રમાણે F.D શું બોલાય? તો F.D એટલે FD cos θ. તો એના પરથી અહીંયા આપણે સૂત્ર બનાવીએ તો આવું થશે. જુઓ, આના પરથી બનાવી સૂત્ર. તો cos θ બરાબર શું આવ્યું? તો cos θ મીન્સ ઉપર F.D અને નીચે F અને Dનું મૂલ્ય, એટલે Fનું મૂલ્ય અને Dનું મૂલ્ય. રાઈટ? F.D એટલે આ બેનો ડોટ ગુણાકાર. તો ડોટ ગુણાકાર કેવી રીતે થશે? તો અહીંયા તમને આપ્યું છે, જુઓ, અહીં ડોટ ગુણાકાર કેવી રીતે થશે? તો 1નો 2 સાથે, 1નો 2 સાથે એટલે 2 થઈ ગયું. બીજું -3 ગુણ્યા -3 એટલે 3 3 9 એટલે +9 થશે. તો બાજુમાં જુઓ +9 આવી ગયા. રાઈટ? પછી 1 ગુણ્યા -11, 1 ગુણ્યા -11 એટલે -11. રાઈટ? અને નીચે Fનું મૂલ્ય અને Dનું મૂલ્ય. Fનું મૂલ્ય એટલે આનો વર્ગમૂળમાં વર્ગ કંઈ સરવાળો કરો, તો એનો તમે વર્ગમૂળ વર્ગ કંઈ સરવાળો કરો એટલે 1નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 1નો વર્ગ. -3નો વર્ગ એટલે +9 જ થાય. તો એ પ્રમાણે વર્ગમૂળમાં 11 જેવું થશે. એવી રીતે બાજુમાં Dનું મૂલ્ય, તો
તો ડીનું મૂલ્ય એટલે આનો વર્ગમૂળ વર્ગ કંઈ સોલ્વ કરો તો 2નો વર્ગ એટલે 4, -3નો વર્ગ એટલે 9 અને 11નો વર્ગ એટલે 121. તો એ થશે વર્ગમૂળ 134. બરાબર છે. બસ પછી તમે સાદુરૂપ આપી દો. ઉપર કેટલા થયા તો ઉપર તો જુઓ, ઉપર તો -11 અને +11 એટલે 0 થઈ ગયા. એટલે એનો મતલબ એમ થયો કે cos θ બરાબર 0. હવે cos θ ની વેલ્યુ તમને 0 કેટલાય મળે તો θ બરાબર 90 હોય તો cos θ ની વેલ્યુ તમને 0 ડિગ્રી હોય તો 1 મળે. બરાબર છે. અહીંયા cos θ 0 મળ્યા એનો મતલબ એમ કહેવાય કે θ = 90. રાઈટ. θ = π/2 કારણ cos ની વેલ્યુ 90 એ 0 પ્રાપ્ત થાય એટલે બે વચ્ચેનો ખૂણો તમારે થશે 90 ડિગ્રી. એક બસનું દળ તમને આપેલું છે 2000 કિલોગ્રામ. એમાં આપણે 50 કિલોમીટર/અવરનો વેગ ઉત્પન્ન કરવા માટે કેટલું કાર્ય કરવું પડશે? તો અહીંયા આપણે શું કામ કરીશું તો કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીશું. પહેલાં બસનો વેગ 0 છે, મતલબ આ બસ સ્ટોપ છે, અને પછી એનું આપણે વેગ 50 કિલોમીટર/અવર. 50 કિલોમીટર/અવર એટલે શું કહેવાય તો એનું કન્વર્ટ કર્યું છે. જુઓ અહીંયા કિલોમીટર/અવરનું મીટર/સેકન્ડ કરવા પ્રયત્ન કર્યો છે. એટલે શું કરવાનું તો 50 કિલોમીટર/અવર આવું છે ને. બરાબર છે. કિલોમીટરના મીટર અહીંયા કરવાના એટલે 1000 વડે ગુણવાનું અને નીચે અવર છે એટલે આપણે 36 વડે ગુણવાનું નીચે. એટલે એ પ્રમાણે આપણો જે આન્સર થાય મિત્રો એ તમને ગણતરી કરીને આપી છે. કેટલો થાય છે તો 500/36 જેવો થાય. બરાબર. એનું સાદું તમે આપી દો તો બી ચાલી જાય. બરાબર છે. ઓકે, વાંધો નહીં, એમને મૂકો. હવે કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે આપણને કે W = Δk. કાર્ય એટલે શું તો Δk ગતિ ઉર્જાનો ફેરફાર. ગતિ ઉર્જાનો ફેરફાર એટલે K2 - K1. અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા, એ થયેલું કહેવાય કાર્ય. તો K2 એટલે અંતિમ ગતિ ઉર્જા. અંતિમ ગતિ ઉર્જા એટલે આવું લખીએ 1/2 mv². અને પ્રારંભમાં તો એનો વેગ જ નથી, લખો એટલે લખાય 1/2 mv02. આ v2 જ લખો અને આ v1 લખો. પણ આ તો છે જ નહીં, બસ સ્થિર છે. તો જે અંતિમ ગતિ ઉર્જા છે એ જ એનું કાર્ય આવશે. બસ એ કિંમતો તમે એપ્લાય કરી લો. તો એ કિંમત આપણે એપ્લાય કરીશું આ સમીકરણ મુજબ. જુઓ તો 1/2 m એટલે 2000 અને v² v 500/36 મળે એનો વર્ગ કરો. બરાબર. 500/36 એનો તમને અહીંયા સાદુરૂપ કંઈ બતાવેલું છે. એ કેવી રીતે સાદુરૂપ આપ્યું તમે જોઈ લો અહીંયા. તો અહીંયા એક કામ કરી જુઓ કે આ 2 છે, આ 2 ઉડી ગયા એટલે અહીંયા 10⁻³ રહ્યા. બરાબર છે. એટલે 10⁻³ અને અહીંયા આ બાજુ તમે બીજું કામ કરી શકો છો કે 500નો વર્ગ છે તો 5નો વર્ગ કરો. બરાબર છે. અને 2 શૂન્ય છે એનો વર્ગ કરો. એ પ્રમાણે આપણે સાદુરૂપ આપી શકીએ. તો એ પ્રમાણે તમે એનું સાદુરૂપ આપશો તો આપણને જવાબ લગભગ 2ની આસપાસ એટલે 1.93 × 10⁵ જૂલ પ્રાપ્ત થશે. મેથેમેટિકલ વાતો છે એટલે જાતે તમે કામ કરી લો. રીત આપણને આવડવી જોઈએ. પ્રશ્ન નીટ લેવલે પૂછાયો છે. પ્રશ્ન શું આપ્યું છે પહેલાં જોઈ લઈએ આપણે કે 100 મીટર ઊંચાઈવાળી એક ટેકરી છે. બરાબર છે. અને એના ઉપર આપણે 20 કિલોગ્રામ દળવાળો એક દડો સ્થિર છે. બરાબર છે. ત્યાંથી એ ગળવાની શરૂઆત કરી, જમીન પર આવી, તે બીજી 30 મીટરની ઊંચાઈની ટેકરી પર ચડે છે અને ફરીથી ગબડીને જમીનથી 20 મીટર ઊંચાઈ આવેલ સમક્ષિતિજ આધાર પર આવે છે. ત્યારે તેનો વેગ કેટલો હશે? એટલે આમાં પ્રારંભિક અને અંતિમની ખાલી વાત કરી લો એટલે બધું તમને સમજ પડી હશે. પરિસ્થિતિ મિત્રો આવી છે કે એક ટેકરી છે. બરાબર છે. આ રીતે. બરાબર છે. એ ટેકરી પર એક 20 કિલોગ્રામ દળનો પદાર્થ સ્થિર પડેલો છે. આ જે ઊંચાઈ છે h1 લઈ લો, એ તમને જે આપેલી છે 100 મીટર છે. ઓકે. હવે આ જમીન લેવલ ત્યાંથી એ પ્રારંભ ઇનિશિયલ પોઝિશન છે, આપણી પ્રારંભિક સ્થિતિ છે. એ નીચે આવશે, ફરી પાછું 30 મીટરની ટેકરી પર જશે. એ બધી ચર્ચા આપણે નથી કરતા. ફરીથી ગબડી અને 20 મીટરની ઊંચાઈની ટેકરી પર આવે છે. આ અંતિમ પોઝિશનની વાત કરું. કેટલી ઊંચાઈ તો 20 મીટર. એ ઊંચાઈને હું h2 બોલું. અહીંયા આવે છે. અહીંયા મિત્રો પ્રારંભમાં એને સ્થિર છે એટલે આપણે મુક્ત પતન કરાવવાનું છે. પરિસ્થિતિ એ છે. બરાબર છે. એટલે એનો પ્રારંભિક વેગ છે 0 છે. ઓકે. એટલે એને v0ની જગ્યાએ હું v1 બોલું. ચલો ને, v1 = 0 છે. અને જ્યારે 20 મીટરની ટેકરી પર આવે ત્યારે એનો વેગ છે એ v2 બોલ દો. ઓકે. તો કરવાનું શું? પ્રારંભિક ઉર્જા અને અંતિમ ઉર્જા તમારે લેવાની. તો કેવી રીતે આવશે જોઈ લઈએ આપણે શું થશે. તો મિત્રો
જ્યારે એ h1ની ઊંચાઈએ છે ત્યારે એની કુલ ઉર્જા એટલે શું બોલાય? તો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. જ્યારે એ બીજી ટેકરી પર જાય ત્યારે એની ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, કુલ ઉર્જા થઈ ગઈ. પણ મિત્રો પ્રારંભમાં તો એની જોડે ગતિ ઉર્જા છે જ નહીં. કેમ કે એ વખતે એનો વેગ 0 છે એટલે ગતિ ઉર્જા આવે જ નહીં, તો માત્ર સ્થિતિ ઉર્જા આવશે. તો 100 મીટરની ઊંચાઈની ટેકરી પર છે, જુઓ ગતિ ઉર્જા 0 કારણ કે વેગ જ નથી. સ્થિતિ ઉર્જા શું બોલાય? તો સ્થિતિ ઉર્જા બોલાય mgh1. જ્યારે 20 મીટરની ટેકરી પર આવે ત્યારે વેગ એનો v2 આપ્યો, તો ગતિ ઉર્જા મિત્રો બોલાય 1/2 mv2². અને સ્થિતિ ઉર્જા બોલાય mgh2. h2 એટલે 20 મીટર. સમજ પડી ગઈ મિત્રો? ઇઝી છે. તો આપણે 1/2 બધામાંથી m જતો રહે મિત્રો, રાઈટ? તો એક કામ કરીએ, આપણે શું કરીએ? જુઓ, m બધામાંથી રિમૂવ કરી દીધું આપણે. તો આપણે v2²/2 ને કરતાં બનાવીએ v2²/2, તો શું થશે? તો આ સ્ટેપ જે છે એ પેલી બાજુ જાય, એમાં g કોમન એટલે આપણે લખી શકીએ h1 - h2, રાઈટ? બરાબર છે. g આપણે કેટલા લેવાના છે લખ્યું નથી, પણ આપણે અહીંયા જે ઉપરની ગણતરી છે એમાં 10 લઈને કામ કર્યું છે, બરાબર છે? તો એ પ્રમાણે હું સાદુરૂપ આપું. v2² ને હું કરતાં બનાવું, બરાબર છે? 2 સામે જ હશે, 2 સામે ગયા એટલે 2. gની વેલ્યુ આપણે 10 લઈ લઈએ. h1 100 છે, h2 20 છે, એટલે બાદબાકી એટલે 80. તો આ જવાબ કેટલો થશે? તો આ જવાબ જે થશે મિત્રો એ 1600 જેવો થશે, બરાબર છે? 800 × 2, તો આ v2² મળે. તો વર્ગમૂળ કરી લો, તો અહીંયા કેટલું થશે? તો 4 × 4 = 16, એટલે v2 બરાબર 40 મીટર પર સેકન્ડ થશે, રાઈટ? એ જ્યારે 20 મીટરની ટેકરી પર આવે ત્યારે. જોઈ લઈએ, આપણે ટેલી કરી જોઈએ, બરાબર છે? આપણો આન્સર આવી જાય છે. સિમ્પલ છે મિત્રો, બરાબર છે? આ પ્રશ્ન પણ નીટમાં પૂછાયેલો છે. શું આપ્યું છે આપણને? તો અહીંયા જે વાત કરી છે કે એક દળ રહિત દોરીના છેડે m કિલોગ્રામ દળના પદાર્થને આપણે લટકાવેલ છે, બરાબર છે? એટલે એક દળ રહિત દોરી લેવાની, એની નીચે આપણે કેપિટલ M દળનો પદાર્થ લટકાવવાનો છે. એની મૂળ શિરોલંબ સ્થિતિ સાથે 45 ડિગ્રીનો કોણ બનાવે તેનું સ્થાનાંતર કરી શકે તે માટે જરૂરી સમસ્થિતિ બળ કેટલું હશે? એટલે અહીંયા પરિસ્થિતિ મિત્રો એવી છે કે આપણે એક પદાર્થ લેવાનો છે m દળનો, એને લટકાવવાનો છે આ રીતે. જુઓ, અહીંયા આપણે m દળનો પદાર્થ એ લટકાવેલો છે, એની જે મૂળ સ્થિતિ છે આ રીતે હોય, અને એ દોરી આપણે વિચારીએ કે L લંબાઈની દોરી છે. એની જે શિરોલંબ જે સ્થિતિ છે એની સાથે 45 ડિગ્રીનો ખૂણો બને એ રીતે લટકાવવાનું છે આને. આ સ્થિતિમાં 45 ડિગ્રીના કોણે આપણે અહીંયા લઈ જવાનું છે આને, રાઈટ? તો એના માટે તમે જે બળ લગાડ્યું એ બળ આપણે શોધવાનું છે. તો આ કેવી રીતે શોધીશું? તો આ સમજવા માટે શું કરીએ? જુઓ મિત્રો, પ્રશ્નને આ રીતે લઈએ. આમાં આપણે સ્થિતિ ઉર્જાના ફેરફારની કંઈક વાતો કરવી પડશે. આપણે મૂળ સ્થિતિ આ છે, આ ટોટલ લંબાઈ L છે આખી દોરીની. તમે આને 45 ડિગ્રીના એંગલે ઉપર લઈ જાઓ છો આ રીતે, 45 ડિગ્રી એંગલે, ઓકે? તો એ વખતે મિત્રો જ્યારે એ દોરી અહીંયા છે આ જગ્યાએ અને એ હાઈટ પહોંચે છે આટલી, તો તમે સ્થાનાંતર કેટલું કરાવ્યું? તો ઉપર જે સ્થાનાંતર જે થયું એ આટલું થયું, એટલે h ઊંચાઈ એને કાપી એમ કહેવાય, ઓકે? તો આપણે અહીંયા જો વાત કરીશું નીચે આ પોઈન્ટ પર, તો એની જે સ્થિતિ ઉર્જા છે u1 એ મિત્રો 0 આવશે. તમે કહેશો કેમ? તો આપણે એનું જમીન લેવલ એની મધ્યમાન સ્થાન કહેવાય કે દોરી બાંધેલી છે, પદાર્થ લટકેલો છે, એનાથી ક્યાંય જવાનું નથી હવે. અને જ્યારે એ અહીંયા આવે તો એની સ્થિતિ ઉર્જા જે બનશે એ બનશે mgh. શું બનશે? mgh. h એટલે આપણે આ શોધવું પડશે, આ બરાબર? તો એ જે કાર્ય થશે ને એ કાર્ય એટલે શું? તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર. બસ એ આપણે જેમ w = ડેલ્ટા k લઈએ છીએ એમ w = ડેલ્ટા u લઈ લો. આમ તો માઇનસ ડેલ્ટા u કહેવાય, પણ આપણે ડેલ્ટા u લઈશું. તો u2 - u1 કરો એટલે કાર્ય મળશે. કાર્યની અંદર બળ તમારે પ્રાપ્ત કરવાનું છે. પણ એમાં h કેવી રીતે મેળવશો? તો h સમજાવું તમને, h કેવી રીતે મેળવવાનું એ. જુઓ, દોરીની જે લંબાઈ છે મિત્રો, એ દોરીની લંબાઈ L છે, એટલે આ પણ L જ કહેવાય. તો એના બે ઘટકો લેવા પડશે. એના બે ઘટકો કયા કયા આવશે?
તો અહીંયા ખૂણો θ 45 છે. એના બે ઘટકો જે પ્રાપ્ત થશે, એક આ બાજુ આટલો અને એક આ બાજુ. મિત્રો, જે સમક્ષિતિજ ઘટક મળશે, એલનો જે સમક્ષિતિજ ઘટક પ્રાપ્ત થશે આ, બરાબર છે, અને એક આ મળશે, તો એક એલ કોસ થીટા મળશે અને એક એલ સાઇન થીટા મળશે, બરાબર છે. એની એ ઊભું મૂકેલું છે એટલે ઊભો જે ઘટક આવશે, બરાબર છે, આ એ તમારે આવશે એલ કોસ 45, અને એવી રીતે આડો જે ઘટક મળશે આ, એ આવશે એલ સાઇન 45. તો તમે એચ કેવી રીતે મેળવશો સમજાવી દો. ટોટલ લંબાઈ કેટલી આખી? તો ટોટલ લંબાઈ એટલે એલ. એમાંથી તમારે આટલું બાદ કરી દેવાનું, તો તમને આ લંબાઈ મળી જાય, એચ મળી જાય. એટલે એચ મેળવવા શું કરવાનું તમારે? એચ મેળવવા શું કરશો? તો એચ મીન્સ આખી લંબાઈ એટલે એલ, એમાંથી ઉપરની લંબાઈ જે મળી એલ કોસ 45 એ બાદ કરી દો. સમજ પડી ગઈ ને મિત્રો? ક્લિયર એકદમ? તો જુઓ, એ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો એચ શું બનશે? તો એલ માઇનસ એલ કોસ 45 એટલે √1/√2 આવું થાય. એલ કોમન લઈ લો તો થશે 1 માઇનસ 1/√2, રાઈટ. આ શું મળ્યું તમને? એચ. હવે તમારે શું કરવાનું? આપણે લેવાનું ડબલ્યુ બરાબર કાર્ય ઉર્જા પ્રમેય, એટલે ડબલ્યુ બરાબર ડેલ્ટા યુ લેવાનું, બરાબર છે, કાં તો માઇનસ ડેલ્ટા યુ, જવાબમાં કોઈ ફરક નહીં પડે, પ્લસ માઇનસ ભૂલ આવશે. તો ડબલ્યુ બરાબર ડેલ્ટા યુ. ઓકે. ડબલ્યુ એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે આવું થાય એફ, બરાબર છે, અને ડિસ્ટન્સ જે આપણે કેટલું અહીંયા આપણે સ્થાનાંતર કરાવીએ છીએ, તો સ્થાનાંતર કેટલું કર્યું જુઓ. તો આમ કેટલું આડું કેટલું જાય છે, તો આ જે લંબાઈ કાપી એ કેટલી કહેવાય? તો એ કહેવાય એલ સાઇન 45 કહેવાય, બરાબર છે ને. તો આ જે ડિસ્ટન્સ આવશે એ એલ સાઇન 45, તો એ તમે ત્યાં મૂકી દો. તો એલ સાઇન 45 શું બોલાય? જુઓ, એ આવશે, સોરી, સ્થાનાંતર એલ સાઇન 45. ઓકે. ઇઝ ઇક્વલ ટુ જે બનશે એ આવશે ડેલ્ટા યુ એટલે U2 માઇનસ U1. U2 માઇનસ U1 એટલે આવું થવાનું, U2 માઇનસ U1, પણ પ્રારંભિક તો 0 છે એટલે U2 કેટલા આવશે? mgh, અને એચનો મતલબ આવો થાય એલ માઇનસ એલ ઇન્ટુ, સોરી, mgh, એચની જગ્યાએ એલ ઇન્ટુ 1 માઇનસ 1/√2 આવું થશે. ચલો, બે બાજુ અહીંયા તમે જુઓ તો એફ એલ સાઇન 45 એટલે L/√2, રાઈટ. તો તમે જુઓ કે એલ નીકળી ગયા. એફને કરતાં બનાવો તમે, એફને કરતાં બનાવશો, √2 નીચે છે, પેલી બાજુ જશે, બરાબર છે, એટલે આવું થશે mg√2 1 માઇનસ 1/√2 એટલે √2 માઇનસ 1/√2 આવું થશે. એટલે √2 જતા રહ્યા એટલે આવું થાય mg ઇન્ટુ √2 માઇનસ 1, બરાબર છે. આપણો આન્સર અહીંયા આવી જાય છે મિત્રો. બહુ મજાનો ક્વેશ્ચન છે. એક બાળકના હાથમાં ગેસ ભરેલો ફુગ્ગો છે. આ ફુગ્ગાને છોડી દેતો તે ઉપરની દિશામાં ગતિ કરે છે, તો તેની સ્થિતિ ઉર્જામાં શું થાય? પહેલી નજરે તમને એવું જ લાગશે કે સ્થિતિ ઉર્જા એટલે શું? તો સ્થિતિ ઉર્જા એટલે mgh. તમને મગજમાં એવું થશે કે સ્થિતિ ઉર્જા એટલે mgh કહેવાય. ફુગ્ગો ઉપર જાય તો ઊંચાઈ વધી, એમ જ બોલવાના આપણે. ઊંચાઈ વધી એટલે એમ બોલવાના કે સ્થિતિ ઉર્જા વધે, પણ એવું નથી મિત્રો. તમે પથ્થર લો તો પથ્થર માટે મધ્યમાન સ્થાન કયું કહેવાય? તો પથ્થરને તમે હાથમાંથી છોડો તો જમીન પર જશે, તો જમીન એના માટે મધ્યમાન સ્થાન છે. તો પથ્થરને જમીનથી ઉપર લઈ જાઓ તો ઊંચાઈ વધતી એમ કહેવાય. પણ હાથમાં જે લીધું છે ફુગ્ગો છે, ફુગ્ગો ગેસ ભરેલો હાઇડ્રોજન વાયુ ભરેલો એમ આપણે લઈશું, તો એ ફુગ્ગા માટે મધ્યમાન સ્થાન શું કહેવાય? તો મધ્યમાન સ્થાન એના માટે ઉપર કહેવાય. કેમ કે ફુગ્ગાને છોડ્યા પછી એ નીચે નથી જવાનો, ઉપર જવાનું છે. તો એમાં પરિસ્થિતિ એવી થાય કે એનું મધ્યમાન સ્થાન ઉપર છે, એ નીચે આવે તો સ્થિતિ ઉર્જા વધે. સમજ પડે છે? કોઈ પદાર્થને તમે છોડો છો અને જમીન પર આવે છે તો એનું મધ્યમાન સ્થાન જમીન કહેવાય. પણ એને છોડ્યા પછી જો એની જાતે ઉપર જાય છે, કેમ કે વાયુ હલકો છે બહુ, તો એના માટે મધ્યમાન સ્થાન ઉપર બોલાય. તો એના માટે જેમ જેમ ઉપર જાય એમ હાઈટ ઉપરથી ગણતા ઘટે છે.
બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે મિત્રો. હું એમ કહું પથ્થરને ઉપર લઈ જઈએ છીએ કે પદાર્થને ઉપર લઈ જઈએ છીએ તો સ્થિતિ ઊર્જા વધવાની, કેમ કે એચ વધે છે. પણ ફુગ્ગા માટે ઉપર જાય છે એની જાતે, તો એના માટે મધ્યમાન સ્થાન ઉપર છે, જમીન લેવલ ઉપર ગણવાનું એનું. તો જેમ જેમ ઉપર જાય છે એમ હાઇટ ઘટે છે, ઉપરથી હાઇટ ગણવાની. તો એના માટે અહીંયા પ્રશ્નનો જવાબ તમને ઉલટો લાગશે. એના માટે સ્થિતિ ઊર્જા ઘટશે. કેમ કે એચ ઉપરથી માપવાની, નીચેથી નહીં. સમજ પડી ગઈ? યાદ રાખજો પ્રશ્ન. સંરક્ષી બળો માટે એફ ઇન્ટુ ડીએલ શું થાય? બરાબર છે. સંરક્ષી બળ એટલે શું? તો જેમાં બળનું સંરક્ષણ થતું હોય ને એફ ઇન્ટુ ડીએલ તમને શું કહેવા માગે છે? તો કાર્યની પરિભાષા આવી હતી. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. સંકલનની ભાષામાં આવું લખતા હતા એફ ઇન્ટુ ડીએલ. આમાં મિત્રો કાર્યની જ વાત છે. એમાં બંધગાળો ન લખેલો હોય ને બંધગાળાની જગ્યાએ આવું લખેલું હોય કે સંકલન પર બંધગાળો આપી દીધો હોય. એનો મતલબ એમ કે તમે એક સ્થાનથી નીકળ્યા અને બીજા સ્થાન પર જાઓ છો, એ જ જગ્યાએ ઊભા રહી ગયા ફરીથી, તો તમે જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ત્યાં જઈને ઊભા રહી ગયા એટલે કાર્ય 0 જ બોલાય. તો ઓલવેઝ અહીંયા સંરક્ષી બળો માટે આ કાર્ય હંમેશા 0 થાય. સરસ ક્વેશ્ચન છે. અહીંયા 25 કિલોગ્રામના એક વાંદરાને અહીંયા 1 કિલોગ્રામ સફરજનમાંથી 25 કિલો જૂલ ઉર્જા મળે છે. વાંદરાની કાર્યક્ષમતા 40% છે, એટલે જે ઉર્જા મળે ને એનું 40% એ કન્વર્ટ કરી શકે ઉર્જામાં, 60% લોસ થાય. તો એ ઉર્જા વડે એ મહત્તમ કેટલી ઊંચાઈ સુધી ચડી શકે? તો વાત એમાં એવી છે કે પહેલાં તો એની ઉર્જા કેટલી પ્રાપ્ત થાય છે. તો ઉર્જા આપણને જે મળે છે એ 25 કિલો જૂલ પ્રાપ્ત થાય આ ટોટલ સફરજનમાંથી. 1 કિલોગ્રામ સફરજન ખાય તો 25 કિલો જૂલ એટલે કેટલી બોલાય? તો 25 ગુણ્યા 10⁻³ જૂલ કહેવાય કિલો. એટલે આટલી ઉર્જા ટોટલ એને મળે છે, પણ કાર્યક્ષમતા 40% છે. તો એ જે કન્વર્ટ કરે ઉર્જા, એ કન્વર્ટ કરેલી ઉર્જા એ 25 ગુણ્યા 10⁻³ જે છે, બરાબર છે, એના 40% કહેવાય. 40% એટલે 40/100 અથવા તમે 0.4 વડે ગુણી નાખો તો કેટલો આન્સર થશે? તો 25 ગુણ્યા 0.4, 25 × 4 100 થાય. એટલે એ આવશે તમારે 10. 10 ગુણ્યા 10 તમારે થશે 3. એટલે તમારને જે ઉર્જા પ્રાપ્ત થશે એ 10⁴ પ્રાપ્ત થશે. રાઈટ? તો એ ટોટલ ઉર્જા પ્રાપ્ત થઈ. એના દ્વારા કેટલી એ હાઇટ પકડી શકે, તો એ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં લેવાનું છે. તો સ્થિતિ ઉર્જાની વાત કરું એ જ કાર્ય. તો સ્થિતિ ઉર્જા એટલે આપણે બોલીશું mgh. રાઈટ? બસ એમાં તમે એચને કરતા બનાવી દો. તો એચ બરાબર શું થશે? તો એચ બરાબર જે પ્રાપ્ત થશે સ્થિતિ ઉર્જા અથવા કાર્ય, એ તમને જે પ્રાપ્ત થયું એ 10⁴ અને નીચે આવશે mg. રાઈટ? તો 10⁴ mg. એમ કેટલા છે? 25 કિલોગ્રામનો વાંદરો છે અને આ છે તમારે 10. બરાબર છે? એના આધારે આપણે કેલ્ક્યુલેટ કરીએ. અહીંયા 250 વડે ભાગવાનું છે. બરાબર છે? એટલે ઉપર છે 10,000. 10,000 ભાગ્યા આપણે 250. આ શૂન્ય જતું રહ્યું. 1000 ભાગ્યા આપણે કેટલું થશે? હા, 25. 1000 ભાગ્યા 100 કરે 4 થાય, એટલે 40 જવાબ થશે. 40 મીટર. ઓકે? સેન્ટીમીટરમાં લખીએ તો 4000 સેન્ટીમીટર. ઓકે? એક પદાર્થ પર લાગતું બળ તમને આપી દીધું છે. બરાબર છે? બળ આ રીતે છે, એક સમીકરણ આપેલું છે. એની અસર હેઠળે 0 થી 2 મીટર સુધી એ લઈ જઈએ તો એની સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો અહીં આપણે કાર્યની જ ગણતરી કરવાની છે, બીજું કશું કરવાનું નથી. કાર્યની જે સમીકરણ છે તમે આવું ભણ્યા હતા કે કાર્ય એટલે સંકલન f ઇન્ટુ dx. આવું લખ્યું હતું આપણે. y હોય તો dy લખવાનું. એમાં કેટલાથી કેટલું? તો 0 થી 2, એટલે 0 થી 2 આમ કરી દેવાનું. એટલે આમાં વેલ્યુ મૂકી દેવાની કે 0 થી 2 અને f એટલે કેટલા? તો f એટલે થશે 3x² પ્લસ 2x પ્લસ 6 ઇન્ટુ dx. આનું તમે સંકલન કરી દો. સંકલન તમને આવડે છે? સંકલન શું થાય? તો ઘાત વધારો અને ઘાત નીચે મૂકો એટલે 3x² છે તો 3x ની 3 ઘાત, 3x ની 3 ઘાત ભાગ્યા 3. બરાબર છે?
2x છે એટલે 2x ની 2 ઘાત ભાગ્યા 2, 6ની જોડે કશું નથી એટલે 6x, તો 3 જતા રહ્યા, 2 જતા રહ્યા, બરાબર છે. પછી તમારે શું કરવાનું છે, તો એની અંદર તમારે વેલ્યુ મૂકવાની છે, કેટલાથી કેટલું, તો અહીંયા આપણે 0થી 2 મૂકવાના. એટલે પહેલાં તમે xની જગ્યાએ 2 મૂકો અને પછી તમે xની જગ્યાએ 0 મૂકો, બરાબર છે. તો એ પ્રમાણે આપણો આન્સર શું થશે, xની જગ્યાએ 2 મૂકીએ આપણે તો 2ની 3 ઘાત એટલે કેટલું થશે, તો 8. પછી xની જગ્યાએ 2 મૂકો એટલે 4 થશે અને અહીંયા xની જગ્યાએ 2 મૂકો એટલે 12 થશે, બરાબર. xની જગ્યાએ 0 મૂકશો બધું 0 થઈ જશે એટલે કાઢી નાખો એને, એટલે કેટલા થયા, તો 12 ને 12 24. આવી ગયો આન્સર આપણો. એટલે કાર્યની જ આપણે ગણતરી કરવાની છે, બીજું કશું નથી એમાં. આ પ્રશ્ન પણ પૂછાયો છે. તમને આપ્યું છે કે 60 મીટર ઊંચાઈએથી 15 કિલોગ્રામના દરથી 15 કિલોગ્રામના દરથી એટલે 1 સેકન્ડમાં 15 કિલોગ્રામ એક ટર્બાઇન ચલાવે છે. ઘર્ષણના કારણે 10% ઉર્જા વ્યય પામે છે, તો ટર્બાઇનમાંથી મળતો પાવર કેટલો હોય. હવે મિત્રો 10% ઉર્જા વ્યય પામે છે એનો મતલબ એમ થયો કે 90% ઉર્જા વપરાય છે. તો આપણે પાણીને ચડાવવાની વાત છે, 60 મીટર ઊંચાઈ એટલે સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં વાત કરવાની વાત કરે છે. તો સ્થિતિ ઉર્જાના ફોર્મમાં વાત કરીએ તો આપણે કાર્ય અથવા ઉર્જા જે પણ બોલીએ એ શું બોલાય, તો સ્થિતિ ઉર્જાના ફોર્મમાં એટલે mgh એવું બોલાય, રાઈટ. તો એમાં આપણે જે ઉર્જા લેવાની છે એ 10% લોસ થાય છે, એટલે આપણે જે લેવાની છે 90% એટલે મીન્સ 0.9 લેવાની છે, રાઈટ. ઓકે, હવે સોરી, બરાબર. હવે એમાં એવું થાય છે કે 15 કિલોગ્રામના દરથી એટલે 15 કિલોગ્રામ પ્રતિ સેકન્ડના દરથી એવો પ્રશ્ન થાય. તો પાવરની સીધી વાત કરું તો પાવર એટલે શું બોલાય, તો ઉર્જા ભાગ્યા સમય, ઉર્જા ભાગ્યા સમય, રાઈટ. તો એમ જે છે ને એ તમને આપેલો છે એ પ્રતિ સેકન્ડ જ છે, એટલે આ જ વસ્તુ લઈશું ઉપર. જુઓ mgh 0.9 બરાબર છે, એના કાર્યક્ષમતા ભાગ્યા ટી. તો m ભાગ્યા ટી તમને આપી દીધા છે, m ભાગ્યા ટી કેટલા છે, તો 15 કિલોગ્રામ દર આપ્યો છે, એટલે બસ એ વેલ્યુ તમે મૂકતા જાઓ. તો જુઓ એ તમને જે મળશે m/t એ 15 મળી ગયા, જીની વેલ્યુ તમને 10 મળી, ઊંચાઈ આપણે 60 મીટર અને 90% લેવાનું એટલે 0.9. તો એ પ્રમાણે આપણો આન્સર થાય છે 8.1 ગુણ્યા 10⁻³ વોટ પાવર. 10⁻³ કાઢી નાખો તો એને કિલોવોટ પણ કહી શકાય, બરાબર છે. આ પ્રશ્ન થોડો કન્વર્ટ કરીને આપ્યો છે એટલે સમજવો પડશે. જુઓ શું વાત કરી છે એમાં, તો એમાં એવું લખ્યું છે કે એક આઈસ્ક્રીમના કપ પર લખ્યું છે કે 700 કિલો કેલરીનું માર્કિંગ છે, એટલે મતલબમાં એ આઈસ્ક્રીમ તમે પૂરેપૂરી ખાઈ જાઓ, બરાબર, કપ ના ખાઈ જવાનો, ખાલી આઈસ્ક્રીમ ખાવાની, તો 700 કિલો કેલરી આપણને ઉર્જા મળે. જો આઈસ્ક્રીમનું સંપૂર્ણ પાચન થાય એટલે મતલબમાં વ્યક્તિ જે છે એનું જે 100% કન્વર્ટ કરે જેવું વિચારવાનું, તો કેટલા કિલો વોટ અવર ઉર્જા પૂરી પાડી હશે. બહુ મજાનો ક્વેશ્ચન છે. પહેલી વાત તો આપણે એને કન્વર્ટ કેવી રીતે કરવાનું છે સમજાવી દઉં. આપણને જે ઉર્જા પ્રાપ્ત થાય છે એ છે 700 કિલો કેલરી, રાઈટ. પહેલાં એને કન્વર્ટ કેવી રીતે કરીશું, તો 700 બરાબર છે કિલો, કિલો એટલે 10⁻³ કેલરીનું જૂલ એટલે કેટલું થાય, તો એક કેલરી એટલે 4.2 જૂલ કહેવાય, બરાબર છે. એટલે તમે એને 4.2 વડે ગુણી નાખો, બરાબર છે, સોરી 4.2 વડે તમે જો અહીંયા ગુણી નાખશો તો આ ટોટલી ઉર્જા જે છે એ જૂલમાં થઈ ગઈ એમ કહેવાય. તો એ તમે કન્વર્ટ કરો તો તમને જે જવાબ મળે છે એ 2940 ગુણ્યા 10⁻³ જૂલ પ્રાપ્ત થાય છે. આટલી ઉર્જા એ આઈસ્ક્રીમમાંથી આપણને મળે. હવે શામાં લેવાની છે, કિલો વોટ અવર. કિલો વોટ અવર એટલે કેટલા, તો તમે જાણો છો કે 1 કિલો વોટ અવર આપણે ખબર હોવી જોઈએ, એક યુનિટ. 1 કિલો વોટ અવર મીન્સ એક યુનિટ, અને એક યુનિટની ઉર્જા જે થાય એ થશે 3.6 10⁻⁶ જૂલ, આવું થાય, બરાબર છે. તો આ જે ઉર્જા મળી અને આ કિલોવોટ અવરમાં કન્વર્ટ કરવી હોય તો શું કરવું પડે, તો કિલોવોટ અવરમાં કન્વર્ટ કરવા માટે આને કેવી રીતે લખશો, તો આને આવું લખીએ 2.94 લખું તો 10⁻³ જગ્યાએ 10⁻6 થશે. આ જૂલમાં છે. એના ભાગ્યા હું કરી નાખું
કિલોવોટ અવર એટલે 3.6 ગુણ્યા 10⁶ બરાબર છે. તો આ ઉર્જા આપણને કિલોવોટ અવરમાં પ્રાપ્ત થશે. તો 10⁶ જતા રહે. 2.94 ભાગ્યા 3.6 કરશો તો આપણને જે જવાબ મળશે એ 0.8ની આસપાસ એટલે 0.82 પ્રાપ્ત થશે કિલોવોટ અવર. સમજ પડી ગઈ મિત્રો? એને આપણે કન્વર્ટ કરવાનું છે. નીચે દર્શાવેલ આલેખમાંથી કયો આલેખ કણની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અને સપાટીથી ઊંચાઈ h માટે સાચો છે? આપણને ખબર છે કે જ્યારે પણ સ્થિતિ ઉર્જા વધે ત્યારે ગતિ ઉર્જા ઘટે અને ગતિ ઉર્જા ઘટે તો સ્થિતિ ઉર્જા વધે. એટલે એના માટે વસ્તુ આ જ આવશે. જુઓ કે અહીં જુઓ ઉર્જા છે બરાબર છે. આપણે વાત કરીએ કે ગતિ ઉર્જા માટે E વાપર્યું છે. ગતિ ઉર્જા ઘટી તો W એટલે સ્થિતિ ઉર્જા શબ્દ વાપર્યો છે તો સ્થિતિ ઉર્જા વધી બરાબર છે. એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એકબીજા ઓપોઝિટ હોય બરાબર છે. તો એમાં એક જ આલેખ અહીંયા સેટ થાય છે. અહીં તમે પહેલો આલેખ જોશો બરાબર છે. ઊંચાઈ સાથે વાત કરી છે ને. હા એટલે એ પણ જોવું પડશે અહીંયા. તો એમાં એવું છે કે ઊંચાઈ વધતા શું થાય? તો ઊંચાઈ વધતા અહીંયા સ્થિતિ ઉર્જા વધશે બરાબર છે. એટલે આ આલેખ નહીં આવે. ઉપરનો જે આલેખ છે સ્થિતિ ઉર્જા શું શબ્દ વાપરે છે? W બરાબર છે. એટલે આ આલેખ આવશે. સ્થિતિ ઉર્જા વધી અને ગતિ ઉર્જા ઘટી ઊંચાઈ સાથે. ઊંચાઈ વધીને આ ઊંચાઈ વધી બરાબર છે. એટલે ઊંચાઈ વધી એટલે સ્થિતિ ઉર્જા શું બોલાય? mgh એટલે સ્થિતિ ઉર્જા વધવાની અને ગતિ ઉર્જા જે છે એ ઘટશે. ક્લિયર? એમ કે ઊંચાઈ ઘટતા સાથે નીચે આવતો હોય તો આ આલેખ આવશે બરાબર. અહીંયા આપણો આલેખ આ સેટ થશે.